સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેરી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી તારીખ 23 ઓગસ્ટના રોજ અજાણી મહિલાની લટકતી હાલતમાં લાશ મળી આવી। ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળકો ગુમ થવાની જાણ થતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી। 17 દિવસથી ત્રણેય બાળકની કોઈ શોધ મળી નથી। પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના 3 બાળકો સાથે કેમેરામાં કેદ થઈ છે। 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી। ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પર તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવી પ્રમાણે આપઘાત કરનારી મહિલા જેનુ નિશા 22 ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગભેરી ચોકડી પાસેથી પસાર થતી હતી તેવું કેમેરામાં કેદ થયું છે। તેના ત્રણેય બાળકોમાં પુત્રી આયશા 5 વર્ષની, પુત્ર તોહિર આલમ 3 વર્ષનો અને 1.5 માસનો પુત્ર સરફરાજ પર હતો। નાનો પુત્ર સરફરાજને માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો બંને ચાલતા આવી રહ્યા છે। 23 ઓગસ્ટના રોજ ગભેરી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે માતાની લટકતી હાલતમાં લાશ મળી। મૃતક મહિલાની ઓળખ જેનુ નિશા તરીકે થઈ। પશ્ચિમ બંગાળની રહેવાસી છે અને પતિનું નામ મહેબૂબ આલમ છે। બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ ઉપર સેન્ટરિંગનું કામ કરે છે। સચિન પોલીસ પાસે માહિતી મુજબ જેનુ નિશા અને મહેબૂબે પ્રેમ લગ્ન કર્યા હતા। મહેબૂબ મૃતક જેનુ નિશાના મામાનો દીકરો થાય છે। 1 મહિના પહેલા દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો। આ ઝઘડા બાદ જેનુ નિશા તેના 3 બાળક સાથે ઘર છોડીને નીકળી ગઈ। ત્રણેય બાળકો ક્યાં છે? 17 દિવસ થયા છતાં પોલીસને ખબર નથી। ફોલોઅપ લેવાનું શરૂ કરતા ઊંઘતી પોલીસ ઊભી થઈ। આટલા દિવસો સુધી શા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો? 17 દિવસ પછી શું ડ્રોન થકી બાળકોની શોધખોળ શક્ય બનશે? બાળકો ગુમ થયા ત્યારે તેમના પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પરંતુ ત્યારે પણ પોલીસે હદ વિવાદનો મુદ્દો ઉઠાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજને લીધે અને બાળકોની શોધ માટે 7 જેટલી ટીમોની રચના કરી ઘટના સ્થળની આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। હવે પોલીસ ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં તપાસ કરશે। બ્યુરો રિપોર્ટ, ડેલી इंडिया टीवी। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हमारी ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब झाड़ी झाकरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है।